ઓમ શાંતિ. આજે આપણે એવી પ્રેરણાદાયક વાર્તા સાંભળવાના છીએ જેના પરથી આપણને વિશેષ પ્રેરણા મળે છે કે ઘણીવાર આપણે જે બધું વિચારતા હોઈએ છીએ એ બધું જ સત્ય નથી હોતું. એકવાર યમરાજે પોતાના દેવદૂતને એક સ્ત્રીની આત્મા લેવા માટે મોકલ્યા. જે નગરમાં એ સ્ત્રી રહેતી હતી ત્યાં આગળ દેવદૂત આવી પહોંચે છે. એ ઘરે એ સ્ત્રીની આત્માને લેવા માટે પહોંચે છે અને જોવે છે તો એની 3 નાની નાની દીકરીઓ છે. દેવદૂત જોઈ રહે છે કે જો આ સ્ત્રીની આત્માને હું લઈ જઈશ તો આ 3 દીકરીઓ મા વગરની થઈ જશે. અને દેવદૂત ધ્યાનથી જોવે છે તો એને ખ્યાલ આવે છે કે આ ઘરમાં એ દીકરીઓ માટે એની મા સિવાય બીજું કોઈ નથી. કારણ કે જે સ્ત્રીની આત્માને લેવા માટે આવ્યા છે દેવદૂત, એ સ્ત્રીનો પતિ પહેલા જ મૃત્યુ પામી ચૂકેલો છે. એટલે આ 3 દીકરીઓ માટે આ મા જ સર્વસ્વ છે. દેવદૂતને દયા આવી જાય છે કે હું આ સ્ત્રીની આત્માને ના લઈ જઈ શકું, કારણ કે જો હું આ સ્ત્રીની આત્માને લઈ જઈશ તો આ 3 દીકરીઓ રજડી પડશે. એટલે ખાલી હાથ જ યમરાજની પાસે જાય છે. યમરાજ પૂછે છે કે પેલી સ્ત્રીની આત્માને કેમ ના લઈ આવ્યો? તો દેવદૂત કહે છે કે મહારાજ ક્ષમા કરજો, પણ એ સ્ત્રીની જેને કહેવાય કે પાછળ 3 બાળકીઓ છે અને બહુ નાની નાની ઉંમરની દીકરીઓ છે. એ 3 દીકરીઓ જે છે એમને એની માની ખૂબ જરૂર છે, કારણ કે એમને પાછળ ધ્યાન રાખવાવાળું બીજું કોઈ નથી. તમે એમને થોડોક સમય આપો, એ દીકરીઓને થોડીક મોટી થઈ જવા દો, પછી એમની માની આત્માને બોલાવી લેજો. યમરાજને બહુ જ ગુસ્સો આવ્યો કે મેં જે આદેશ કર્યો તો એ પ્રમાણે જ તારે કાર્ય કરવાનું હતું અને એ જ વિધિનું વિધાન છે. વિધિના વિધાનમાં કઈ ફરક ન કરી શકીએ આપણે. તો યમરાજ આ દેવદૂતને કહે છે કે તે વિધિના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, એટલે તારે હવે સજા ભોગવવી પડશે. દેવદૂતને સજા આપવામાં આવે છે કે જે નગરમાં એ સ્ત્રીની આત્માને લેવા માટે ગયો હતો એ જ નગરમાં સાધારણ મનુષ્ય તરીકે તારે રહેવાનું છે અને ત્યાં સુધી રહેવાનું છે જ્યાં સુધી તને 3 વાર પોતાના પર જ હસવું ના આવી જાય. આવું જ્યારે દેવદૂતને કહ્યું યમરાજે, ત્યારે દેવદૂત એક સાધારણ સ્વરૂપમાં આવી જાય છે અને એ નગરમાં પહોંચી જાય છે જે નગરમાં એ સ્ત્રીની આત્માને લેવા માટે આવ્યો હતો. હવે દેવદૂત એ નગરમાં એક ખૂણામાં બેઠો છે. ત્યાંથી એક મોચી પસાર થાય છે અને એ મોચી બાજુના નગરમાંથી જ આવેલો છે અને કમાવા માટે નવો નવો આવેલો છે. થોડાક સમયથી આ શહેરમાં સ્થાયી થયો છે. એ પોતાને બહુ સાધારણ સમજતો હોય છે મોચી, કારણ કે બહુ સામાન્ય કામ છે એનું, ચપ્પલો બનાવવાનું, જૂતા બનાવવાનું. થોડા ઘણા પૈસા લઈ અને એ પોતાની દીકરી માટે નવા કપડાં ખરીદવા માટે નીકળ્યો છે. હવે એ જુએ છે કે આ એક વ્યક્તિ રસ્તાના બાજુમાં એકદમ સાધારણ કપડામાં બેઠો છે, એકદમ જૂના કપડાં પહેરેલા છે, જે આ દેવદૂત છે. એને થાય છે કે મારી દીકરી માટે નવા વસ્ત્ર લઈ જાઉં, એના કરતા આ ગરીબ વ્યક્તિને હું આ વસ્ત્રનું દાન કરું. તો એને કહે છે કે ચલ તું મારી સાથે અને તારા માટે નવા કપડાં લઈ લઈએ. અને એના માટે નવા કપડાં લઈ લે છે અને એને પૂછે છે કે ભાઈ તું ક્યાં રહે છે? દેવદૂત પાસે તો કોઈ ઠેકાણું છે જ નહીં રહેવાનું. એ કહે છે કે હું કામની શોધમાં જ છું, અહીંયા કોઈ મારું ઘર નથી, કોઈ રહેવાનું સ્થાન છે નહીં. તો પેલો મોચી કહે છે કે ચલ હું તને મારા ઘરે લઈ જાઉં અને મારા કામમાં તું મને મદદ કરજે. પણ હા, જો અત્યારે તું મારા ઘરે જ્યારે આવીશ ને ત્યારે મારી પત્ની તારી ઉપર ગુસ્સો કરશે, એ થોડોક સહન કરી લેજે. કારણ કે ઘણા સમયથી મેં થોડાક પૈસા બચાવ્યા હતા અને મારી દીકરીના કપડાં લેવા માટે હું નીકળ્યો હતો અને કપડાં
દીકરીના લેવાના બદલે હું તારા કપડાં લઈને ઘરે જાઉં છું, એટલે મારી પત્ની ચોક્કસ ગુસ્સે તો થશે, પરંતુ તો થોડુંક સાંભળી લેજે. દેવદૂતે કહ્યું ભલે. બંને જણા મોચીના ઘરે આવે છે. પેલી પત્ની બહુ જ ગુસ્સો કરે છે કે તમને મેં દીકરીના કપડાં લેવા માટે મોકલ્યા હતા અને તમે આ શું કરીને આવ્યા. પેલો ભાઈ સહન કરી લે છે. દેવદૂતને પણ ખબર છે અને દેવદૂત માટે પણ એ જીવ તેવું બોલે છે કે આ કોણ વ્યક્તિને લઈને આવ્યા છો અને શું એમ. ત્યારે દેવદૂતને હસવું આવી જાય છે, કારણ કે દેવદૂતને ખબર છે કે હું જે ઘરમાં જઈશ એ ઘર માલામાલ બની જશે. આખરે દેવદૂત છે તો એને ખબર છે કે હું આ ઘરમાં આવ્યો છું તો આ ઘર સંપન્ન બની જવાનું છે, છતાં આ સ્ત્રી સમજી નથી રહી. એ વાત ઉપર એને હસવું આવી જાય છે. પેલો મોચી એને પૂછે છે કે મારી પત્ની ગુસ્સો કરે છે ને તને હસવું આવે છે, કઈ વાતમાં તને હસવું આવ્યું? તો દેવદૂત કહે છે કે હું તમને પછી બતાવીશ. વાત પૂરી થઈ જાય છે અહીંયા અને એ મોચીનું કામ કરવા લાગે છે દેવદૂત. હવે એ મોચીનો ધંધો એટલો બધો આગળ વધી જાય છે કે સમ્રાટ સુધી પણ મોચીના નામના વખાણ પહોંચી જાય છે. ગામે ગામથી લોકો ચપ્પલ બનાવવા માટે, જૂતા બનાવવા માટે બધા આવવા લાગે છે. હવે એકવાર સમ્રાટના જૂતા બનાવવાના છે, સમ્રાટ માટે બૂટ બનાવવાના છે અને વિશેષ ચામડું લઈ અને એક વ્યક્તિ આવે છે, રાજાનો વ્યક્તિ આવે છે અને કહે છે કે આ સમ્રાટ માટે આના તમારે બૂટ બનાવવાના છે. એટલું યાદ રાખજો કે બૂટ બનાવવાના છે, ચપ્પલ નહીં. ચપ્પલ એ નગરમાં એવી પ્રથા હતી કે જ્યારે રાજાનું મૃત્યુ થાય ત્યારે એને ચામડાના ચપ્પલ પહેરાવી અને પછી એને મરઘટ સુધી, સ્મશાન સુધી લઈ જવામાં આવતો હતો. તો ભૂલથી પણ જો ચપ્પલ બની જાય તો એનો મતલબ રાજાનું અપમાન કહેવાય. એટલા માટે ખાસ વિશેષ કહેવામાં આવ્યું. પેલા યમદૂતને કહ્યું પેલા મોચીએ કે જોજે આના ચપ્પલ ન બનાવી દેતો, આના બૂટ જ બનાવવાના છે. પેલો દેવદૂત છે એ એના ચપ્પલ બનાવી દે છે અને ચપ્પલ બનાવે છે એવું જ્યારે પેલો મોચી જોવે છે તો એ મોચીને બહુ જ ગુસ્સો આવે છે કે તને મેં નહોતું કહ્યું કે આના તારે બૂટ જ બનાવવાના છે, ચપ્પલ નહીં. અને એ ગુસ્સો કરી અને એની ઉપર લાકડીથી વાર કરવા જતો હોય છે. એટલામાં જ રાજાનો વ્યક્તિ દોડતો દોડતો આવે છે અને કહે છે કે તમે એ ચામડું હતું એ ચામડાનું પેલા બૂટ તો નથી બનાવી દીધા ને, કારણ કે એના ચપ્પલ બનાવવાના છે, કારણ કે રાજાનું મૃત્યુ થઈ ગયું છે અને રાજાની વિશેષ ઈચ્છા હતી કે આ ચામડાથી જ મારા બૂટ બને. તો હવે રાજા તો રહ્યા નથી, તો એ ચામડાથી જ એના ચપ્પલ બનાવવામાં આવે. પેલો મોચી આશ્ચર્યચકિત થઈ જાય છે અને એ ચપ્પલ લાવી અને એ વ્યક્તિને આપે છે. એ વ્યક્તિ ચપ્પલ લઈને જાય છે. પછી મોચી પૂછે છે પેલા દેવદૂતને કે તને કેવી રીતે ખબર પડી કે રાજાનું મૃત્યુ થવાનું છે? ત્યારે દેવદૂત હસે છે. હવે દેવદૂતને પૂછે છે કે તું કેમ હસે છે? તો પેલો દેવદૂત કહે છે કે હું તને પછી બતાવીશ, જ્યારે હું ત્રીજી વાર હસી લઉં ત્યારે હું તને બતાવીશ. આવું કહી અને પોતાના કામમાં લાગી જાય છે. એ જોવે છે કે એક દિવસ 3 સુંદર યુવતીઓ પોતાના સેન્ડલ બનાવવા માટે આવી છે અને એ યુવતીઓને જોતાની સાથે જ પેલા દેવદૂતને ખબર પડી જાય છે કે આ 3 બાળકીઓ જે નાની નાની હતી, જે સ્ત્રીનો હું જીવ લેવા માટે ગયો હતો અને આ બાળકીઓ નાની નાની હતી, એ જ આ બાળકીઓ છે. એ 3 દીકરીઓને જોવે છે તો બહુ સુખી સંપન્ન છે અને બહુ સરસ કપડાં પહેરેલા છે. એમની સાથે એક સ્ત્રી છે, એને પૂછે છે કે આ તમારી દીકરીઓ છે? તો એ સ્ત્રી કહે છે કે હા, અત્યારે તો મારી જ છે, પરંતુ મારા પડોશમાં એક સ્ત્રી હતી, એનું મૃત્યુ થઈ ગયું અને મારે ત્યાં કોઈ સંતાન નહોતું અને મિલકત ઘણી હતી, એટલે મેં આ દીકરીઓને ખૂબ લાડકોડથી ઉછેરી છે. દેવદૂતને આટલું સાંભળતા જ હસવું આવી જાય છે
હવે ત્રીજી વાર જ્યારે હસે છે ત્યારે મોચી એને પૂછે છે કે તને કેમ હસવું આવ્યું? ત્યારે એ કહે છે કે આ જે 3 દીકરીઓ છે એ બહુ નાની નાની હતી અને એમની માનો આત્મા લેવા માટે જ્યારે હું આવ્યો ત્યારે હું એવું વિચારતો હતો કે આ દીકરીઓનું શું થશે, અને એમ કહી એ પોતાની સાચી હકીકત મોચીને બતાવી દે છે કે હું એક દેવદૂત છું અને મને આવો શ્રાપ મળ્યો હતો એટલે મારે અહીંયા આવવાનું થયું હતું, અને ખરેખર જો હું એ સ્ત્રીની આત્માને લઈ ગયો હોત તો મારે આ શ્રાપ ન ભોગવવો પડ્યો હોત. એ વાત ઉપર મને હસવું આવી ગયું. ઘણીવાર વ્યક્તિ એવું વિચારતા હોય છે કે આ કાર્ય આમ ન થયું હોત અને આમ થયું હોત તો સારું હતું, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. દેવદૂતે પણ એવું વિચાર્યું હતું કે જો આ સ્ત્રીની આત્માને હું લઈ જઈશ તો આ દીકરીઓ રજડી પડશે, પરંતુ એને ખબર નહોતી કે એ જે ઘરમાં જન્મ લીધો તો દીકરીઓ એ બહુ ગરીબ ઘર હતું. કદાચ એની માં જીવત તો પણ બહુ ગરીબીમાં દીકરીઓ મોટી થાત, પરંતુ એ માની આત્મા જ્યારે જતી રહી, દીકરીઓનું કોઈ ન રહ્યું, ત્યારે એને એક ધનવાન ઘરમાં આશરો મળ્યો અને ખૂબ લાડ પ્યારથી અને બહુ સંપન્નતાથી એમનો ઉછેર થયો. તો આ વાર્તામાંથી આપણને કંઈક પ્રેરણા મળે છે. જીવનમાં આપણે પણ ઘણીવાર એવું બધું વિચારતા હોઈએ છીએ કે આ વસ્તુ આમ ના હોય ને આમ હોય તો સારું, આ વસ્તુ આમ ના હોય ને આમ હોય તો સારું, પરંતુ બધું જ આપણા પ્રમાણે નથી થતું હોતું. એનું કારણ છે કે વિધિના વિધાનમાં કંઈક એવું ચોક્કસ લખેલું છે જેનાથી આગળ કંઈક વિશેષ થવાનું છે. તો આપણે પણ જે થઈ રહ્યું છે અને જેવું થઈ રહ્યું છે એમાં કલ્યાણની ભાવના રાખીશું તો આપણને દુઃખ નહીં થાય કે આ જો આમ ન થયું હોત તો સારું થાત. કારણ કે આપણે ઘણીવાર પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છીએ કે આમ ન થયું હોત તો આમ થયું હોત ને આમ ન થયું હોત તો આમ થયું હોત, પરંતુ પહેલેથી જ બધું નક્કી છે. આપણે શ્રેષ્ઠ કર્મો કરવા ઉપર ફક્ત ધ્યાન આપીએ તો ચોક્કસ આપણે પણ વિધિના વિધાનમાં દખલરૂપ નહીં બની શકીએ. ઓમ શાંતિ.